નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં પાઠ 13 ભણીશું. શું નામ છે? પ્રયાગરાજ. હવે પ્રયાગરાજ વિશે આપણે વાત કરીશું. તો પ્રયાગરાજનું પહેલા નામ શું હતું? અલ્હાબાદ હતું. હવે બદલાઈને શું થઈ ગયું છે? પ્રયાગરાજ થઈ ગયું છે. એ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કોણે લખ્યો છે પાઠ? કાકા કાલેલકર. ચલો તો આપણે જોઈએ. તમે પ્રવાસ તો ઘણા કર્યા હશે, પરંતુ આપણે બધી જગ્યાએ તો પ્રવાસમાં જઈ શકતા નથી, બરાબર? જ્યાં આપણે જઈ શકતા નથી ત્યાંના વિશે વાંચીને જાણી લઈએ છીએ. તો આવો આ પાઠમાં કાકા કાલેલકર આપણને કયા કયાનો પ્રવાસ કરાવે છે તે જોઈશું, બરાબર? ચલો આપણે પાઠ પર પહોંચીશું. સમજૂતી નંબર 1 પર જઈશું. ચલો. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. જે ચાલે છે તેનું ભાગ્ય ચાલે છે, બરાબર? ચરતી ચરતો ભગર, બરાબર? જેનું ભાગ્ય ચાલે છે એ ચાલે છે. એ પ્રેરણા લઈને ભરવાડો ચાલ્યા, ખલાસીઓ ચાલ્યા, ભક્તો ચાલ્યા, સૈનિકો ચાલ્યા અને સંતો પણ ચાલ્યા. આ જગતમાં જે જીવતું છે તે બધું જ ચાલે છે. આપણા આ લેખક કાકા કાલેલકરને પહેલું વાક્ય ન ગમ્યું કે જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે, એટલે બીજા વાક્યને ધ્યાનમાં લઈને તેઓ ચાલ્યા હિમાલય તરફ. વડોદરા છોડી લેખકે પ્રયાગનો એટલે કે અલ્હાબાદનો રસ્તો પકડ્યો. આ પાઠ હિમાલયનો પ્રવાસ નામના કાકા કાલેલકરના પુસ્તકમાંથી લીધેલો છે. એટલે તેમણે તેમાં નોંધ્યા પ્રમાણે અખાત્રીજને દિવસે વૈશાખ મહિનામાં સખત ગરમીમાં આ પ્રવાસની શરૂઆત કરી હતી. ક્યાંનો? હિમાલયનો પ્રવાસ કરવાનું ચાલુ કર્યું. કાકા કાલેલકરના પુસ્તકમાંથી આ પાઠ લીધેલો છે આપણે, બરાબર છે? અખાત્રીજના દિવસે કયા મહિનામાં? વૈશાખ મહિનામાં, એટલે કડકડતી ગરમીમાં પ્રવાસની શરૂઆત કરી. ગાડીના ડબ્બા પાવરોટીની ભઠ્ઠીની જેમ ગરમ હતા. પાણી પીએ તોય ગળું સુકાઈ જતું. છતાં હજી જ્યાં સુધી મરાઠી ભાષા સંભળાતી હતી ત્યાં સુધી તેમના મનને ઠાઢક વળતી હતી. આગળ વધતા લેખક જબલપુર પહોંચી પોતાના એક મિત્રને ત્યાં ભોજન લે છે, અને તે પણ કયા વિશે? ગુપ્ત વિશે. એટલે કે એમના ત્યાં મિત્રને ત્યાં બતાવતા નથી કે એ કોણ છે, એટલે કે એમના મિત્ર છે એવું બતાવતા નથી. કારણ કે લેખક અને તેમના આ મિત્રને અભ્યાસની બાબતમાં અને ધંધાની બાબત એકવાર અગત્યની ચર્ચા થયેલી અને લેખક તેમાં સફળ થયેલા, એટલે તેમના મિત્રના સગા વહાલાને આ નહોતું ગમ્યું. આમ ગુપ્ત વિશે ભોજન લઈને તેઓ પોતાના મિત્રની માના આશીર્વાદ લઈને ચૂપચાપ ચાલ્યા ગયા, બરાબર? એટલે ત્યાં એમણે ભોજન કરવા ગયા તેમના મિત્રને ત્યાં એમણે ભોજન કર્યું ગુપ્ત વેશે, એટલે કે એમને બતાવ્યું નહીં કે કોણ છે. એ બતાવ્યા વગર ત્યાં એમણે ભોજન લીધું પોતાના મિત્રની અને માના આશીર્વાદ લઈને ત્યાંથી એ ચૂપચાપ ચાલ્યા ગયા. આપણું અહીંયા એકમ 1 પૂરું થાય છે. હવે આપણે એકમ 2 જોઈશું. શું છે આગળ જોઈએ. કાકા કાલેલકરની યાત્રાનું પહેલું ધામ પ્રયાગરાજ છે, જે અલ્હાબાદમાં આવેલું છે. ત્યાં 3 નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. કેટલી નદીઓનો ત્યાં સંગમ થાય છે? 3 નદીઓનો. કઈ કઈ? ગંગા, યમુના અને સરસ્વતી. આવા સંગમને હિન્દુ ધર્મશાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં આ વસ્તુને આપણે પવિત્ર માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય છે અને ત્યાં ધાર્મિક ક્રિયાઓ કરવાથી મનુષ્ય પોતાના ઋણમાંથી મુક્ત થાય છે. ત્યાં સારા કામ કરવાથી આપણે જે પણ કંઈ કર્યું હોય એમાંથી આપણે મુક્ત, ખરાબ ખોટા કામ કર્યા હોય એમાંથી આપણે મુક્ત થઈએ છીએ એવી માન્યતા ત્યાં છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ એવું માનવામાં આવે છે. શ્રાદ્ધ, પિતૃતર્પણ વગેરે ત્યાં કરવામાં આવે છે અને મૃત વ્યક્તિઓ અસ્થિ પણ ત્યાં પધરાવવામાં આવે છે. ક્યાં?
ગંગા, યમુના અને સરસ્વતી આવા જે 3 નદીઓનો સંગમ છે ત્યાં, બરાબર, ત્યાં જે કોઈ મરી ગયું હોય એની અસ્થિ લઈને પણ આપણે પધરાવા જઈએ છીએ. લેખક આજીવન પ્રવાસી તો છે જ, સાથે સાથે ઇતિહાસ પ્રેમી અને ઇતિહાસના જાણકાર પણ છે જ. તે અહીં તેમણે દર્શાવેલા ઇતિહાસ વિષય સ્થળો અને તેની માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ. લેખક અહીંયા એક કિલ્લો જોવા જાય છે. તે અકબર રાજાએ બંધાવ્યો છે. કોણે બંધાવ્યો છે કિલ્લો? અકબર રાજા એ. તેના વિશે લોકોની માન્યતા છે કે તેનું થડ અહીંયા છે ને તેની ડાળીઓ બોધી ગયામાં છે. આનો અર્થ લેખક એવો વિચારે છે કે એક સમયમાં બૌદ્ધ ધર્મ બોધી ગયાથી અલ્હાબાદ સુધી ફેલાયેલો હશે. આ અક્ષયવટ એક ભોયરામાં છે. પહેલાના વખતમાં લોકો તેના પરથી કૂદી દેહ ત્યાગ કરતા. તે અટકાવવા અકબરે આ કિલ્લો બંધાવ્યો હતો. ત્યાં એક ભોયરું હતું, બરાબર. એ અટકાવવા માટે ત્યાં અકબરે શું બનાવડાવી દીધું? એક કિલ્લો બનાવી દીધો. એટલે ત્યાં કોઈ જ સુસાઇડ મતલબ કે દેહ ત્યાગ કોઈ કરે નહીં. આ કિલ્લામાં બૌદ્ધ ધર્મી સમ્રાટ અશોકનો શિલાસ્તંભ છે અને તેના પર ધર્મલિપિ કોતરેલી છે. તે જોવા માટે લેખક સિપાહીની ખુશામત કરીને અંદર જાય છે અને પોતાની જિજ્ઞાસા તૃપ્ત કરે છે. બરાબર. અહીંયા આપણું 13.1 મતલબ બીજી સમજૂતી આપણી સમાપ્ત થઈ. આપણી ત્રીજી સમજૂતી જોઈશું. અહીંયા લેખક અલ્હાબાદમાં ભરાતા એક ખૂબ જ જાણીતા કુંભ મેળાની વાત કરે છે. ત્યાં કુંભ મેળો ભરાય છે. અહીંયા પવિત્ર સ્નાન કરી પવિત્ર થઈ સાધુ સંતો મહાત્માઓ ધાર્મિક ચર્ચાઓ દલીલો તર્ક વિતર્કો કરે છે. આમ એક જ્ઞાન મેળો પણ ભરાતો હોય એમ આપણને લાગે છે. મેળામાં આવતી જુદી જુદી જાતિઓનો સંગમ તથા જાતિ મેળો ભરાતો હોય એમ પણ લાગે છે. આમાં દરેકના જુદા જુદા અનુભવો થાય છે. પ્રયાગરાજમાં નાગાબાઓ જે અનુભવ લેખકને થયો તેના વર્ણનથી લેખક થોડું નર્મ હાસ્ય સાથે પોતાનું આગવું ચિંતન પણ વ્યક્ત કર્યું છે કે ગુનેગારોને સજા થવાથી સમાજમાં ગુના ઘટ્યા નથી અને સાધુઓને સજા ન થવાથી તેમનામાં ગુના વધ્યા નથી. એ વાત વિચારવા જેવી છે. બરાબર. એકમ 3 સમાપ્ત. એકમ 4. આ એકમમાં લેખક પોતે પ્રયાગરાજ શા માટે આવ્યા છે તે પોતાનો હેતુ જણાવે છે. સાથે સાથે લેખકે હિન્દુસ્તાનની જુદી જુદી જાતિઓનું જે અવલોકન કર્યું છે તેનું રસપ્રદ વર્ણન કર્યું છે. મદ્રાસીઓ, સિંધીઓ, ગુજરાતીઓ, બંગાળીઓ, સંયુક્ત પ્રાંતના લોકો તથા અંગ્રેજો વગેરેની વિશેષતાઓ ખાસિયતો પણ જણાવી છે. પણ આ બધા તરફ બેદરકાર રહી ગંગા યમુનાનો સનાતન પ્રવાહ અમરપુરી વારાણસી તરફ અખંડ અવિરત વહ્યા જ કરે છે એમ જણાવી લેખક શ્રી પણ પ્રયાગરાજ છોડી અમરપુરી વારાણસી તરફ ગંગા યમુનાના પ્રવાહની સાથે સાથે પ્રયાણ કરવાનો છે તેનું સૂચન કરી દે છે. બરાબર. અહીંયા આપણો 13મો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.